પશુઓ અને માણસના પ્રેમની આજે વાત કરવી છે કે વિસાવદર અને સત્તાધાર વચ્ચે મોણપરી ગામ, જેમાં મામા આપા નામે એક કાઠી દરબાર રહે છે. એ કાઠી દરબાર પણ કેવો હે સાહેબ કે હાથીના એક ખંભાતળની માલપા કોણી મારી હોય ને તો હાથીના ખંભાતળ ભાંગી નાખે હો. એવો આ મામો આપો. એવો આપો મામો મોણપરીના અડધ ભાગમાં એકલો અને 2-5 ભાઈઓ બીજા રહે છે. મામા આપાને સંતાનમાં સોનબાઈ એક દીકરી છે, બીજું સંતાન છે નહીં, એટલે ભાઈઓની નજર આપો એકલો અડધું ગામ ભોગવે એના પર છે. આપાને પહોંચી શકાય એવું છે નહીં તો કરવું શું? એક દિવસની વાત છે કે નમતા બપોરે નદીને કાંઠે આપો ઢોલિયો ઢાળીને ગામના ખેડૂતો હારે બેઠો છે. કહેવાય છે કે સામેથી સાવજનું બેલાડ હાયલું આવે છે. સિંહ અને સિંહણનું યુગલ એની મસ્તીમાં હાયલું આવે છે. આપો બેઠો બેઠો આ દ્રશ્ય જોવે છે. સિંહ અને સિંહણ નદીને કાંઠે 2-2 માથોડા ઊંચી ભેખડોની નીચે પાણી પીવા જાય છે. ઊંડા ભૂનામાં સિંહણ પાણી પીવા ઉતરી અને મગરે સિંહણને પગેથી પકડી લીધી. હજુ સાવજ એનો સામનો કરે ન કરે ઈ પેલા તો મગર સિંહણને તાણી પાણીમાં લઈ ગઈ. સિંહણે ઘણું બળ કર્યું પણ પાણીમાં એનું બળ ચાલ્યું નહીં. એમ કહેવાય કે સિંહ આ બધું જોતો રહ્યો. નજરની સામે પોતાની પ્રિયતમાને લઈ જતા જૂડને નજરો નજર જોયું પણ પાણીમાં એની કારી ફાવી નહીં. સાવજ સિંહણના વિયોગમાં હૂકવા માંડ્યો. કેવો પ્રેમ હશે હે સાહેબ! આ બાજુ આપો મામો કાઠી દરબાર ભેખડ ઉપર ઊભો આ બધું દ્રશ્ય નજરે જોવે છે. એક દી એક રાત પણ સિંહ ત્યાંથી હટતો નથી. ગોઠણ સામા પાણીમાં ઊભો સિંહ આંખમાંથી આંસુડા પાડે છે અને હૂકતો જાય છે. આ બધું દ્રશ્ય રાત દિવસ ઉજાગરો કરી આપો મામો અને બીજા ગામના માણસો ઊભા જોવે છે. અરે 3 દિવસ સુધી ભૂખ્યો અને તરસ્યો સાવજ ત્યાં પાણીમાં જૂડની વાટ જોતો ઊભો રહ્યો. 3જે દિવસે ઈ મગર સાવજને ગોઠણડૂબ પાણીમાં ઊભેલો જોઈ નદી કાંઠે આવે છે હો. પણ જેવું જૂડ સાવજના પંજાને પકડવા જાય ઈ પેલા સાવજે એક ઝાપટે જૂડને પછાડી દીધી અને મોઢેથી દાંતમાં ભરાવી નદીની ભેખડની પાસે 10 ફૂટ ઉલાળી ઘા કરી નાખ્યો. અરે એમ કહેવાય કે સિંહે પોતાના પંજાથી જ મગરને ચીરી નાખ્યો. મગરને પાણીમાંથી બહાર કાઢવામાં સાવજે જે બળ કર્યું એમાં એની આંખોના 2 રતન બહાર નીકળી ગયા. પોતાની સિંહણને મારવાનું વેર લીધાનો હરખ એટલો હતો કે આંખોના રતન બહાર નીકળી ગયા એ સાવજને ખબર નહોતી રહી. પ્રેમ તો આને કહેવાય સાહેબ. આપો ભલકારા દે છે કે શાબાશ વનરાજ, બાપ વનરાજ તો આને કહેવાય. ધીમે ધીમે વેદના થાય છે અને સાવજ નીચે બેસી ગયો. આપો નદીની ભેખડ ઉતરે છે ત્યાં ગામના લોકો આપાને રોકતા કહે છે કે એ આપા, કાળની સામે ડગલા ન ભરાય. આપો કહે છે કે આ તો વનરાજ છે ભલામણા, આપણે એનો ઉપચાર કરવો જોઈએ. આપો ધીમે ધીમે સાવજ પાસે જાય છે અને ભલકારા દેતો જાય છે કે શાબાશ સાધુડા, શાબાશ વનરાજ, ખમા બાપ. આપાનો અવાજ સાંભળી સિંહને કોઈ ઘરમત દેતું હોય એવું લાગે છે. અરે આપો હાવજની પાસે જઈને તેની કેશવાળીમાં હાથ ફેરવવા માંડ્યો અને કહેવા લાગ્યો કે હે સાધુડા, તું વનનો રાજા કહેવાય અને હું કાઠીનો દીકરો, તારી દવા ના કરું? ઘડીક અહીંયા જ બેસજો, હું હમણાં ઔષધિ લઈને આવું છું. કેવું દ્રશ્ય હશે સાહેબ! આપો ઔષધિ લઈને આવે છે અને સાવજને કહે છે કે જોજો હો સાધુડા, થોડું વહમું લાગશે. એમ કહી સાવજના 2 રતન તેની આંખોના ગોખલામાં ગોઠવી ઔષધિની લુગદી લગાવી પોતાની પાઘડીમાંથી લીરો ફાડી સાવજની આંખો પર પાટો બાંધી દીધો. સ્પર્શની પણ એક ભાષા હોય ને સાહેબ. દિવસ વીતવા લાગ્યા. આપાએ સાવજને કહ્યું કે બાપ, મારી ડેલીએ આવો, મારા મહેમાન બનો. સાવજ આપાની ભાષા સમજી ગયો હોય એમ આપાની પાછળ હાલવા માંડ્યો. ડેલીએ આવ્યા એટલે સોનબાઈ દીકરીએ કહ્યું કે બાપુ, આ શું? આ તો સાવજ છે. હા બેટા, આ આપણા મહેમાન છે, એના માટે ખડકલી ઢાળી દો અને મારો ઢોલિયો એની પડખે ઢાળજો. 8 દિવસ સુધી આપાએ સાવજની ચાકરી કરી. આપાએ ગામના ભરવાડને કહી દીધું કે સાવજ આપણો મહેમાન છે એટલે રોજ ઘેટા બકરા સાવજના મારણ માટે મોકલી દેજો. બીજા 8 દી ગયા અને આપાએ સાવજની આંખેથી પાટો છોડ્યો. અરે પોતાના જીવનદાતાને નજરની સામે પહેલીવાર જોયા. સિંહ તો આપાના પગમાં આળોટવા માંડે છે હો. કેટલો સ્નેહ હે! બીજા 8 દિવસ વીતે છે અને આપો સાવજને કહે છે
કે વનરાજ, હવે આપણે ગામના માલધારીઓને હેરાન ન કરાય, તમે હવે જાતે મારણ ગોતી લેજો. આપાએ સાવજને એક દિવસ મારણ ના આપ્યું એટલે સાવજ સમજી ગયો કે હવે મારે જાતે મારણ ગોતવા જવું જોશે. આપાની વંડી ઠેકી સાવજ રાત્રે નીકળી જાય અને મારણ કરી પાછો વંડી ઠેકી આવી જાય. પછી તો જ્યાં આપો જાય ત્યાં સાવજ જાય. સાવજ ગામમાં કોઈને હેરાન કરતો નથી અને ગામમાં મારણ પણ કરતો નથી. પણ ભાઈઓના પેટમાં તેલ રેડાણું છે કે સાવજ હોય ત્યાં સુધી આપાને મારી શકાય નહીં. હવે કરવું શું? એક દિવસની વાત છે. સિંહ રાત્રે મારણ માટે જાય છે અને બીજી બાજુ 5 જુવાન આપાને મારવા માટે આવ્યા છે. વહેલું મારણ મળી ગયેલું એટલે સાવજ વહેલો પાછો આવે છે. આ બાજુ આપાને મારવા આવેલા માણસો તલવારને કોટીમાંથી છૂટી કરે છે અને આપાને મારવા જાય છે. ત્યાં સાવજ જોઈ જાય છે. તે સમજી જાય છે કે આ આપાના દુશ્મનો છે. તે મોટે મોટે હૂકવા માંડે છે. 2 જુવાનોને ત્યાં જ મારી નાખે છે અને બીજા યુવાનો વંડી ઠેકીને ભાગી જાય છે. સાવજ એટલો બધો રઘવાયો થયેલો કે તે દુશ્મનના શબને ત્યાંથી લેવા પણ નથી દેતો. કેવો પ્રેમ, કેવી ભાઈબંધી હે! આપો ઘોડીએ ચડી વાડી બાજુ હાલવા માંડે છે અને સિંહ તેની પાછળ પાછળ જાય છે. ત્યારે દુશ્મનો પોતાના ભાઈઓના શબને લઈ જાય છે. આપાની હારે સાવજે એટલો સ્નેહ રાખ્યો કે એક દી આપાને જમના તેડા આવવાની રાહ હતી. સાવજ ઓશિયાળો થઈ ગયો છે. આપા ખાટલામાં પડ્યા છે અને વનરાજની કેશવાળીમાં હાથ ફેરવીને કહે છે કે બાપ, જે જન્મ્યા હોય એને એક દી જાવું તો પડે, પણ જોજો હો મારા બાપ, હું આ ખોળિયું ખાલી કરું પછી ગામને હેરાન કરી મારું મોત ના બગાડતા. હાવજ જાણે આપાની વાતું સમજતો હોય એમ એની આંખમાંથી આંસુડાની ધારું થાય છે. કેવું કરુણ દ્રશ્ય હશે સાહેબ! સાવજ 3 દિવસ સુધી મારણ કરવા નથી ગયો અને આપાના ઢોલિયા પાસે બેઠા બેઠા આંસુડા પાડે છે. આપાએ ખોળિયું ખાલી કર્યું. સ્મશાન સુધી બધા વળાવવા જાય છે. સાવજ પણ સ્મશાન સુધી જાય છે. ગામના માણસો આપાને અગ્નિદાહ દઈને પાછા જાય છે. પણ એમ કહેવાય સાહેબ કે આપાની ચિતાનો અગ્નિ ન ઠર્યો ત્યાં સુધી સાવજે સ્મશાન નહોતું છોડ્યો અને છેલ્લી વાર આપાની રાખ માથે હૂકી અને જંગલમાં જતો રહ્યો. પછી કોઈ દિવસ મોણપરીમાં એ સાવજ દેખાણો નથી. આને સ્નેહ કહેવાય સાહેબ, આને ભાઈબંધી કહેવાય. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.